ખો જોવા નહીં આવો. બસ બટા બસ આલુ બટા ઉતાર રાખવી દે. વાહ બાપા વાહ. ગામમાં એક બાપા એવા ભજન ગાય છે કે આજે તમને સંભળાવું અને એની મુલાકાત લઉં તો હવે એની પાસે જાઉં છું. દીકરી એ બાપા ઓ તમે આ ગામમાં ભજન હારા અરે ગાઓ છો. બાપા 1 નંબર અને આલા છોકરામાં હું વખણાઈ ગયો. એટલે તમે બાપા મને એક ભજન સારું સંભળાવો. હા કાંઈ વાંધો નહીં ભાઈ સંભળાવું. હાલો તો શરૂઆત કરો. એ ભાઈ ભાઈ રે નાના નાના હતા બાળકો, નાના નાના હતા બાળકો ને એને જવરાવી ખવડાવીને કર્યા મોટા, માગી ભીખી વાહ બરકા બાપા વાહ. અને મેં બાળકોને કર્યા મોટા, મોટા થયા પછી વેરિયા હતા એને પતાવ્યા ભાઈ મારો ભજી લેને મનખો. વાહ નાના બાપા વાહ. નાના હતા બાળકોને મેં ખવડાવી પીવડાવીને કર્યા મોટા, મોટા થયા પછી એને વેરીએ પતાવ્યા ભાઈ ભાઈ. વાહ બાપા વાહ. પછી મારા આત્માને એવું થયું અને મનમાં મેં વિચાર્યું કે આ બાળકોના પાપ કોણે રે ઓઢે રે આ મનખોના પાપ. આવા આવા બડકા માગીને મેં મોટા કર્યા હતા, એને નો આવ્યો કાલ ભાઈ વસાર મોરો અને આવું રે બનવું ભાઈ રે મનખો જોવા નહીં આવો. બસ બટા બસ વાહ આલુ બટા ઉતાર રાખવી દે. વાહ બાપા વાહ. તો આપણે અરે, ફરીને જો તમારી મુલાકાત લીશું અને જો આવતીકાલે. મારે નથી બટા આવે જો તને એક વાત કરું છોકરા, હા બોલો બોલો. મારે નથી માયા મેળવવી નથી ધન મેળવવું, ખાઈ પીને મોજ કરવી છે અને મનખોને મારે ખવડાવવું છે વાહ અને બાપા. મારે આ સંસારમાં મારે મોટું થઈ જવું બટું. વાહ બાપા વાહ. મારે કોઈ બી આવે મારી ડેલીએ તો અહીંયા દરવાજો ઉગાડો હોય કોઈ બી હાલો અને જો હા. કહુંમાં પાણી પીતા હોય ને મોજડી કરતા હોય તો બધા મને છે ભગવાન મનુષ્યનો અવતાર દેશે તો હું બી ખેલે નિભાવી અને માયા જન્મ હું મેળવીશ. તો બાપા હે હવે કાલે મુલાકાત લીશું. કાંઈ વાંધો નહીં. અને જો હા. તમારે એવું જોવું હોય કે કોઈક પણ પામ્યું હોય અને એને હજવાન કરવા હોય તો હું આ ભાગો કરે જો તાર ન તોડી નાખું નાના મીના તો નકામું થાય. વાહ બાપા વાહ. હું કહું કોઈક મરણ પામ્યું હોય ને એને હાથકોટનો દીકરો હોય એને હાથમાં કેવો થાય તો જો ને તાર ન તોડીને જો બેઠો ન કરું તો નકામું થાય. થાય થાય અને બાપા. મારા પાસે મસળની બેરડી છે, વાહ બાપા જો વાહ. પડકારો પાડું જો એને તાર તોડ્યા નહીં તો નકામું થાય. શું કહું તો હવે બાપા અમે રજા લઈ. આ કાંઈ વાંધો નહીં, કોઈ જરૂર પડે તો બાપાની મુલાકાત જો આ કરજો. બાપા હારા ભજન ગાય છે અને તો અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરી લીજો અને જો ગમે તો કોમેન્ટમાં લખજો તો આવતીકાલે બીજું બનાવશું. હા હા અને અમારા બાપા વધારે ફેમસ છે અને તો તમે જલ્દી કોમેન્ટમાં લખજો. મારા 60 વર્ષની ઉંમરે તે ત્યારે હું 35 વર્ષે પાછો આવ્યો. હા હાલો તો હવે અમે રજા મારે લઈ. કાંઈ વાંધો નહીં, આવજો બેટા. હા કોઈ જરૂર પડે તો મને બોલાવજો દીકરી.